જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં જજો। તો મિત્રો સવારમાં ઉડિયાની શરૂઆત કરી દીધી દુકાનેથી। જે સવારના જે 6 વાગ્યા છે, દુકાને આવી ગયા મસ્ત સફાઈ કરી દીધી અને દુકાને બેઠાઈએ। મિત્રો આજના વાતાવરણ જોઈ શકો છો, એકદમ ફૂલ વરસાદ વાળો છે। લાગે વરસાદ આજે આવશે કરી વહેલો ચાલુ હતો, લગભગ 5 વાગે જો પછી બંધ થઈ ગયો છે। તો હાલ બંધ થઈ ગયો છે તો કોઈ વાંધો નહીં, કારણ કે મગફળીમાં દવા પણ છાંટવાની છે। તો થોડી વાર રાહ જોઈશું, પછી આવે કદાચ ના આવે તો પછી 10 વાગ્યા જેવી દવા છાંટવા જવું છે। તો મિત્રો વરસાદનું કંઈ નક્કી નહીં, તો આવશે તો નહીં જઈએ અને નહીં આવે તો જઈશું। તો કંઈ નહીં, ચલો મિત્રો હવે બેસીએ દુકાને, અમે મળીએ થોડા સમય પછી। તો મિત્રો ખેતર બાજુ આવી ગયા અને અહીંયા કંઈક ખાવાની આવી હતી, વાટવા માટે આવ્યા હતા। તો મિત્રો જોઈ શકો છો, પહેલી વાર સાવણી ફરી થઈ છે, પહેલી વાર વાટવાની। બાજુ શું કરો? તો મિત્રો જોઈ શકો છો, આંબો વાવવાનું ચાલુ છે। 5 વર્ષ પછી કેરીઓ આવશે। મને ત્યાં જ વરસાદ આવશે હમણાં। આવણી વાટી રે ચોખ્ખા કોડી વાઈ હતી, થઈ ના લાર પોર તો હતી, તો થોડો વરસાદ થશે તો લગભગ ફરી પણ જાય। તો મિત્રો જોઈ શકો છો, સાવણી વાટવાનું ચાલુ છે। આ છે સાવણી। તો મિત્રો આટલાની કેટલી સાવણીઓ થશે? થઈ જાય। તો મિત્રો ઘણો સમય પણ નથી થયો આ, અને જઈશું એવું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ બધું પાનસ જે લઈ ગયા ને તે સુગરી માળો કરવા માટે લઈ ગઈ છે। તે પણ કરે સુગરી માળો કરી દીધો છે। તો ચલો મિત્રો ફટાફટ આપણે બીજી વાટીને જઈશું ઘરે, આપણે બેસીએ દુકાને। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી, કારણ કે હજુ તો જવાનું છે દવા છાંટવા, હજુ તો વાર છે, 9-10 વાગે જઈશું। તો ચલો મિત્રો હવે જઈએ દુકાન બાજુ। 2000 years later. તો મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયા છે અને દવા છાંટવાનું પણ ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો। તો મિત્રો વિકાસની દવા છે, મગફળીમાં સિયા બેસે તે માટે હાલ તો પણ શરૂઆત કરી, પહેલો પંપ છે જ, બધું બાકી જ છે। તો આ તો બધું નથી હજી છોટ્યું, કારણ કે ફુવારામાં હજુ સાહેબ સાર લે। મિત્રો ફાઇનલી પહેલો પંપ છોટી રહ્યા છે અને હવે જઈ રહ્યા છે પાછા પંપ ભરવા માટે। મિત્રો હજી તો પણ શરૂઆત કરીએ, જોઈ શકો છો, બીજું બધું પડ્યું જ છે। તો કંઈ નહીં, ચલો મિત્રો ફટાફટ છોટી દઈએ, મળીએ થોડા સમય પછી। તો મિત્રો ફાઇનલી બધી દવા છોટાઈ ગઈ છે, બસ લાસ્ટ પંપ છે, પપ્પા છોટે રાખે કહો તો પણ જોઈ શકો, છાર બીજી લઈ લીધી છે, પોટકા બીજા કહી દીધો છે, હવે લઈને જઈશું કરે। તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી। તો મિત્રો 12 વાગી ગયા છે અને જમીને આવી ગયા દુકાને। તો મિત્રો બપોર થઈ ગયા છે, તો હવે 12 વાગ્યા એટલે 1:30-2 વાગ્યા તો દહીં આવવા મળશે, કારણ કે વરસાદનું બધી વાદળા છે એટલે ગ્રાહકો જલ્દી આવશે। તો ત્યારે ઘંટી શરૂ કરીશું, જોઈ શકો છો એટલા બધા દળ મૂકી દીધા છે, સાંજે આવશે તો લેવા તો આપી દઈશું। જય શ્રી મહાકાળ। તો ચલો મિત્રો ત્યાં સુધી વાત જોઈને બેસીએ દુકાને ગ્રાહકોની, તો મળીએ થોડા સમય પછી। તો મિત્રો ફાઇનલી ભીંડા બીજા વેણીને આપી દીધા છે, વરસાદ ચાલુ હતો, જોઈજો પલળી પણ ગયા, તરત વરસાદ રહી ગયો અને હવે છીએ ઘંટીએ દળનું। આજ તો પણ ત્યારની ઘંટી ચાલુ કરી હતી, 2 રાખ્યા છે, બસ દળવાનું ચાલુ છે ને જેમ દળી રહે એમ દળના પણ આવી જ જોઈએ છે। તો હજી તો કોણ મોડા સુધી આવશે જ, વરસાદ હવે રહ્યો છે એટલે હવે આવશે જ। 4:41, 4:40 થઈ ગઈ છે। તો કંઈ નહીં, ચલો મિત્રો હાલ તો દુકાન ફાઇનલી 7:30 વાગી ગયા છે ને આપણે દુકાનને ઘંટી વધારવાનો સમય થઈ ગયો છે। તો જોઈ શકો છો વાદળા જેવું છે, એટલે તો કોઈ ગ્રાહક બધા દૂધ બધા જતા રહ્યા છે। તો આપણે દુકાનને ઘંટી વધારી જઈએ ઘરે, વહેલા હવે ખોલીશું
જો છો તેના દૂધી જો બધા ગ્રાહક લઈ ગયા ફક્ત બે છે એ તો પહેલાં લઈ જઈએ છે. જય શ્રી મહાકાળ. તો મિત્રો હવે જઈએ ઘરે. હવે વહેલા જલ્દી દુકાન ખોલી દઈશું કારણ કે હવે તો કેટલા ગ્રાહક આવે છે નહીં દેરી કારણ કે જલ્દી દૂધ ભરાઈને હવે તો જે સુવિધા કરે આપણે પણ જઈએ. હવે પણ વરસાદની સિઝન છે એટલે પહેલાં દુકાન વધારીએ છીએ. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.